सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अठारहवां श्लोक ठीक है। विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव स्वपाके च पंडिताः समदर्शिनः इहैव ते चितस्सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જેનું અજ્ઞાન છે એ નાશ પામે છે તેના દ્વારા જ્ઞાનથી તો તે વ્યક્તિ કેવી રીતે જ્ઞાની બની એ આપણે 17મા શ્લોકમાં જોયું કે કયા સ્ટેપથી એક પછી એક જોયા કે તદ્બુદ્ધય તદાત્મનઃ તન્નિષ્ઠા તત્પરાયણાઃ જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ गच्छन्ति अपनरावृत्तिं तद्बुद्धया तेनी बुद्धि हमेशा तत् એટલે આત્મા
બ્રહ્મ એનામાં વિવેકમાં જોડાયેલી છે. આત્મા અનાત્માના વિવેકની અંદર એ જોડાયેલી છે. એની બુદ્ધિ એમાં જોડાયેલી છે. કેવી રીતે કે આત્મા અકર્તા છે, અભોક્તા છે, અને અનાત્મા એટલે આ જે પ્રકૃતિ છે તે, આ પંચમહાભૂતોથી બનેલું જગત છે તે. અને એટલા માટે અનાત્મા સાથે જ્યારે તાદાત્મ્ય કરીએ ત્યારે થાય કે હું આ કર્મ શું કામ કરું, અથવા તું આના માટે કેમ કર્મ કરું, એણે મારું ક્યાંય મદદ કરી છે તો હું એના માટે શા માટે કર્મ કરું. સતત આપણું મન આમાં અટવાયેલું જ હોય છે કે હું આના માટે કેમ કરું, આ કર્મ મને યોગ્ય છે, આ કર્મ મારા માટે ઉપયોગી છે, આ નથી, અથવા તો એના માટે ન કરું, આના માટે કરું, આના માટે ન કરું. પણ આ જાણે છે કે કર્મ માટે એક તો આપણે માનીએ છીએ કે આના માટે કરું, ન કરું, ભલે કરો, પણ એ ન કરવાની પાછળનું કારણ મને મળેલું ફળ છે. પણ એ ફળ ઉપર ખરેખર મારી કોઈ કહે ને પ્રભુત્વ છે, હું નક્કી કરું એવું થવાનું જ નથી. કારણ કે ફળ તો પ્રકૃતિના પરમાત્માના નિયતિના નિયમ પ્રમાણે મને મળવાનું જ છે. એટલે એને સ્પષ્ટ છે કે એમાં મારો ખોટો સમય બગાડવો નહીં. નિયતિએ જે નક્કી કર્યું છે એ જ મળવાનું છે. અને આ શરીર, આ મન અને બુદ્ધિ એ બધું જ અનાત્માના સ્તરે છે, અને એ જ બધું નક્કી કરે છે. એની સાથેની આત્મબુદ્ધિને લીધે જ અમુક કર્મ કરવા, અમુક ન કરવા, અને એના લીધે આપણું મન વિક્ષિપ્ત રહે છે. પણ આ વ્યક્તિનું મન ક્યાં છે? તદ્બુદ્ધય. એની બુદ્ધિ આત્મા અનાત્મામાં સ્પષ્ટ છે, અને એટલા જ એના પરિપાક રૂપે તદ આત્માનો, એનો આત્મા, એનો મન, અંતઃકરણ પણ એમાં સ્થિત છે. તન્નિષ્ઠામાં, અને એનું ધ્યેય પણ એ વાંધા બધું હોય ત્યારે તદ્બુદ્ધય થઈ શકે. ખરેખર તો પરાયણતા, મારી નિયત, મેં નિયમ કર્યું કે મારું અયન, મારી ગતિ, મારી જીવનનું ધ્યેય એ પરમાત્મા છે. એ સિવાય શક્ય જ નથી શોકમાંથી મુક્ત થવું. કારણ કે આત્મવિદ તરતી શોકમ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં છાંદોગ્ય ઉપનિષદના પણ કે આત્માને જાણવાથી શોકમાંથી મુક્ત થાય. માટે મારા જીવનની ધ્યેય, ભલે બીજું બધું હોય, જગતની પ્રાપ્તિની જરૂર છે, પણ ધ્યેય છેવટે તો આત્મા જ છે. અને એવું હોવાના લીધે જ એને જ્ઞાન નિર્ધૂત કલ્મષા, એને અશુદ્ધિ જે છે એને ધોઈ નાખી છે. અને અશુદ્ધિનું કારણ છે અજ્ઞાન, અને અજ્ઞાનના કારણે જ મોહ જન્મે છે. આ મારા નહીં, રાગ અને દ્વેષ, આ બધું જ ક્યાં છે? અજ્ઞાનને લીધે જ ઉત્પન્ન થયું છે. અને એ જાણે છે કે અજ્ઞાનના કારણે જ હું અનાત્માને આત્મા માનું છું. પણ અનાત્મા, હમણાં જ વાત કરી એ પ્રમાણે અનાત્માના સ્તરે પણ આપણે માનતા હોય કે મને કંટ્રોલ કરીશું. કોઈ કંટ્રોલ આપણા હાથમાં નથી. થોડુંક છે મર્યાદિત. અમુક એ તો આમ ન કર, તો આમ કર. ક્યાં સુધી? અમુક ઉંમર સુધી આપણે કોઈ બાળકો ઉપર પણ કંટ્રોલ રાખી શકીએ. બાકી આપણા શરીર ઉપર પણ આપણે કંટ્રોલ નથી. ક્યારે આપણને આ શરીર આપણું કામ કરવામાં મદદરૂપ નહીં થાય એ ખબર નથી. ક્યારે એ વિરોધ કરશે ખબર નથી. શરીર આમ એકદમ તંદુરસ્ત હોય, અને ઘણી વખત આપણે થાય કે આજે તો બહુ શરીરની પાસેથી કામ લેવાનું હતું, ના પાડી દે, નહીં કરું. એટલે એના ઉપર પણ આપણે કોઈ પ્રભુત્વ નથી. ક્યારે આ શરીર, આ મન એ પણ આપણને સહકાર આપશે કે નહીં ખબર નથી. અને મર્યાદિત છે, આપણી પાસે મર્યાદા છે. તે એ આ રીતે જાણે છે. જ્ઞાન નિર્ધૂત કલ્મષા, એનો અર્થ એ જ છે કે જે આ સ્પષ્ટ જાણે છે આત્મા અકર્તા છે, અભોક્તા હું છું, અને અનાત્માના ઉપર મારો કોઈ કંટ્રોલ હોય જ ન શકે, મર્યાદિત છે. માટે એમાં પડવાની જરૂર નથી. એમાં પડીને મારા મનને, મારી બુદ્ધિ, મારું મન બુદ્ધિની બધી શક્તિનો વ્યય કરવાની કોઈ આવશ્યકતા નથી. માટે જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ ગચ્છન્તિ અપુનરાવૃત્તિ, એ મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે કે એવું અર્થ ન કરવો જોઈએ. ઘણા લોકો એમ કે મોક્ષને પ્રાપ્ત કરે છે એટલે હવે એને મૃત્યુ થતું જ નથી. તો પછી બધા શંકરાચાર્ય, વ્યાસ વગેરે બધા અત્યારે પૃથ્વી પર હાજર હોવા જોઈએ. શ્રી કૃષ્ણ પણ તો કે ના, શરીરનો તો નાશ છે જ. એવું નહીં માની લેવાનું કે મોક્ષની પ્રાપ્તિ એટલે હવે અમર થઈ ગયા. એ અમર થઈ ગયા એટલે અમર શરીરથી કોઈ અમર થઈ શકે જ નહીં. શ્રી કૃષ્ણ પણ
ધારે તો થઈ શક્યા હોત, પણ એમણે ના પાડી કે ના, જે નિયમ મેં બનાવ્યો છે એ નિયમને મારે પણ ચાલુ રાખવો જોઈએ. આ શરીર અન્નમાંથી બનેલું છે એવું ભાગવતમાં વાત આવી છે કે આ શરીર જે અન્નમાંથી બનેલું છે, અને અન્ન હંમેશા વિકારી જ હોઈ શકે, પંચમહાભૂતના તત્વો વિકારી જ હોઈ શકે. આ શરીર અન્નમાંથી બનેલું છે એટલે એનો પણ નાશ થવાનો છે. અને આ સમજણ છે ગચ્છન્તિ અપુનરાવૃત્તિ, એટલે એવું માનવાની જરૂર નથી કે આ દેહ ટંકી રહેશે, એ શક્ય જ નથી. શરીર પણ જવાનું છે, પણ આત્મા જે અમર છે એને જાણીને લીધે હવે જે એનું બીજ, જે નવા શરીરને જોડવાવાળું જે બીજ હતું, મારા કર્મો, એ કર્મને લીધે કરેલા કર્મને લીધે મળતા કર્મફળ એ ભોગવા માટે નવું શરીર ધારણ કરાવતું, એ નવું શરીર એને ધારણ કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે એના બધા જ કર્મશ જ્ઞાનથી મુક્ત થઈ ગયા છે, દૂર થઈ ગયા છે માટે. અને એવી વ્યક્તિના સંદર્ભમાં આપણે જોયું કે એ વ્યક્તિ કેવી હોય છે, તો કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ભવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ, એટલે કે બ્રાહ્મણ એટલે કે જે વિદ્યા અને વિનયથી સંપન્ન છે, જે કહેવાય ને ગુણથી સંપન્ન છે. જાતિથી બ્રાહ્મણ તો ખરા જ, હજી આપણે માનીએ છીએ, તુલસીદાસજી મહારાજ પણ કહે છે કે બ્રાહ્મણ આ જાતિથી હોય તો એ સન્માનનીય છે, એવા ઘણો માનવાળા છે, ને માનવું જ જોઈએ, કારણ કે એને શરીર મળ્યું છે માટે, એક જ્ઞાતિમાં મળ્યું છે. કેમ મળ્યું? કંઈક તો એના ગુણ હશે જ. એટલે ગુણવાન બ્રાહ્મણ હોય કે ગાય હોય, હાથી હોય, બધાની અંદર આ પંડિત છે કેવો છે, સમદર્શિનઃ, એ સમત્વના દર્શન કરે છે. કેમ કરે છે? તો કે કેવલ બ્રહ્મ, એ બધાની અંદર જે ઉપાધિમાં, જો બ્રાહ્મણ સાત્વિક છે, ઓલું રાજસિક છે, ચંડાલ વગેરે તામસિક છે, બધાની અંદર રહેલો બ્રહ્મ છે એ કેવો છે? સમાન છે. બધા જુદા, આ બધા જુદા જુદા વેશમાં આવેલા છે. એ જાણે છે, બે ગઈ વખતે આપણે વિચાર કર્યો તો એ પ્રમાણે એ જાણે છે કે ગંગાનું પાણી હોય કે નીકનું પાણી હોય, ગટરનું પાણી હોય, એમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ, એ સૂર્યનું પ્રતિબિંબથી ગંગાના પાણીથી પવિત્ર બની ગયો કહેવાય, અને આનાથી અપવિત્ર છે એવું નથી. એમ પરમાત્મા એ પવિત્ર જ છે, એ નિર્દોષ જ છે, અને એટલા માટે એ બધામાં રહેલા બ્રહ્મના દર્શન કરતા હોવાથી એ ઉપાધિના દોષથી એનું મન દૂષિત થતું નથી. કોઈને જોઈને આ બ્રાહ્મણ છે એટલે એમ આનંદ આવ્યો, આને અડી ગયા એટલે દૂષિત થઈ ગયા, એવું એને થતું નથી, કારણ કે એમાં રહેલા બ્રહ્મના દર્શન કરીએ. સમદર્શિનઃ ન તુ સમવર્તિનઃ. વર્તન સમાન છે એવું ન કહી શકાય. એને ખબર છે કે બ્રાહ્મણ સાથે શું વ્યવહાર કરવો જોઈએ, ચંડાળ સાથે શું વ્યવહાર કરવો જોઈએ. વ્યવહાર જે કરવાનો છે કરે છે, પણ આપણે તો એ લોકો સાથે વ્યવહાર કરતાની સાથે કંઈક પાછી પ્રતિક્રિયા પણ થાય, દૂર હટી જા, દૂર હટી જા, એ હટી જાય એમ કહેવાય, વાંધો નથી, ચાલો, પણ એ વખતે મારા મનમાં ગ્લાનિ છે, તિરસ્કાર છે, એક ઉદ્વેગ છે, બરોબર છે, એ મહત્વનું છે, એમાંથી મુક્ત છે. અને છતાં એ પ્રશ્ન ઉઠ્યો હતો કે આપને બધાને સમાન માને છે, એટલે બધા એનું અન્ન, કોઈ કહે ને, આપણે નરસિંહ મહેતાએ પણ કહ્યું હતું ને, ભજન કર્યા ત્યારે બહુ વિરોધ થયો હતો કે તમે ત્યાં જઈને કેમ ભજન કર્યા, હરિજનોને ત્યાં જઈને. એટલે આવું તો માનવામાં આવે છે કે સમાભ્યામ દોષવંત, જે સમાન અને અસમાન હોય એની ખોટી રીતે જ્યારે તમે વ્યવહાર કરો ત્યારે એનો દોષ તમને લાગે. તો આપણે એના સંદર્ભમાં આપણે જોતા હતા કે ઇહૈવ તૈજિત, કેમ એને દોષ લાગતો નથી, તો એના માટે કહે છે ઇહૈવ, જીવે છે ત્યારે તૈહી, તે જે સમદર્શી છે, પંડિત છે, જેને સમાન પરમાત્મા સર્વમાં બિરાજમાન છે, એના દર્શન કરેલા છે. એટલે એને ઇહૈવ તૈહી જીતઃ સર્ગ એષાં સામ્યે સ્થિતં મનઃ, જેનું મન એ સામ્યમાં પરમાત્મા જે બધામાં સમાન છે, સમોહમ સર્વભૂતેષુ, ભગવાન કહે છે નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ,
મારા માટે બધામાં સમાન રીતે પ્રિય રહેલો છું. એવા સમાન રીતે રહેલા પરમાત્મામાં જેનું મન સ્થિત છે એણે અહીંયા જ સંસારને, સર્ગને જીતી ગયો છે. નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિષ્ઠે સ્થિતાઃ. એનું મન છે એ કેમ સમાન બ્રહ્મ છે? બ્રહ્મ સમાન છે. કયા બ્રહ્મ છે? નિર્દોષ છે, જેમાં કોઈ પ્રકારનો દોષ નથી. એટલે આપણી દ્રષ્ટિ જ્યાં હોય એવું આપણે દેખાય. આપણી દ્રષ્ટિ, આપણા મનમાં કંઈક અપેક્ષા હોય, કંઈક વસ્તુ મેળવવી હોય તો આપણે અમુક વસ્તુ, તમે જુઓ આપણું કહે ને, આપણું મન હંમેશા એ પ્રકારે જ વિચાર કરવાનો. જેમ કે ને સૂતાનું મન બાવળીએ, એ કંઈ પણ જોવે તમારે કેવું લાકડું મળશે. એમ આપણે કંઈ વસ્તુ જોતી હોય, દાખલા તરીકે આપણે નક્કી કર્યું હોય કે મારે આ વસ્તુ લેવાની છે, તો આપણે બજારમાં જઈએ ત્યારે આપણે એ સિવાય બીજી કોઈ વસ્તુ દેખાય જ નહીં. એટલે આપણે ક્યાં બેઠા છીએ એવી રીતે જગતને આપણે મૂલવીએ છીએ. મહારાજ શ્રીને એક વાત યાદ આવે છે. એક વખત કહેતા કે એક જણ આવીને કહે છે કે મહારાજજી, હું જ્યારે આવતો હતો ને ટ્રેનમાં, ત્યારે મારી સાથે એટલે બેઠેલા વ્યક્તિ મને એટલી બધી મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો ને, હું તો દુઃખી થઈ ગયો. તું ક્યાં બેઠો હતો? મહારાજજી પૂછ્યું, તું ક્યાં બેઠો હતો? તો હું નીચે બેઠો હતો. એની ઉપર બેઠો હતો. ઉપર બેઠા બેઠા આવું બધું કર્યા કરતો હતો. નીચે બેઠો હતો? તો કે હા નીચે બેઠો હતો. તો કે ના ના, તું નીચે નહોતો બેઠો. તું નીચે નહોતો બેઠો. તો ક્યાં બેઠો હતો? શરીરમાં બેઠો હતો. ઉકરડા પર તું બેસે તો ઉકરડા પર બેઠા હોય તો લોકો કચરો નાખશે કે નહીં નાખે? તું શરીરમાં બેઠો હતો, મનમાં બેઠો હતો. મનમાં બેઠો હતો તો મનને હું માનતો હતો, તો પછી કોઈ બોલે તો તને એની અસર થાય જ ને. એટલે આપણે ક્યાં બેઠા છીએ એ પ્રકારે આપણી ક્રિયા થાય. પણ આ વ્યક્તિ તો ક્યાં બેઠી છે? નિર્દોષમ. જે બ્રહ્મ, જે નિર્દોષ છે, એ બધામાં રહેલા દોષ રહિત, જેને દોષની ગંધ માત્ર પણ અસર થતી નથી. એટલે નિર્દોષ એ પાછું અસંગ કહી શકાય. કે જે નિર્દોષ છે, અસંગ છે, જેને કોઈના દોષને જોઈને, મર્યાદા જોઈને એને એની અસર થતી નથી. પણ અને બીજું, કોઈના દોષ જોઈને નથી થતી બરાબર, પણ પોતાનામાં દોષ રહેલા છે, પોતાનો પણ મર્યાદા રહેલી છે, તો એનાથી તો એને અસર થાય ને. તો કે ના, બીજાના દોષની પણ અસર થતી નથી અને પોતાના પણ દોષની અસર થતી નથી. કેમ? કારણ કે બ્રહ્મ કેવો છે? આગળ કહેવાના છે, અનાદિત્વાદ નિર્ગુણત્વાદ. પરમાત્મા કેવો છે? તે મધ્યમાં કહેશે કે પરમાત્મા કેવો છે? નિર્ગુણત્વાદ. પોતે એ નિર્ગુણ બ્રહ્મને જાણે છે, માટે પોતાના દોષથી કે બીજાના દોષથી એને કોઈ અસર થતી નથી. પણ કેટલાક લોકો છે બક્ષતી જ ભગવાન. કેટલાક લોકો એવું માને છે કે નૈયાયિક વગેરે કે આ ઈચ્છાને કારણે તો રાગ, દ્વેષ, ઈર્ષા એ બધું તો આત્માનો ધર્મ છે. તો એ આત્માનો ધર્મ છે, તેની અસર થાય કે નહીં? એટલે કેટલાક લોકો એવું માને છે કે ઈચ્છા, મન, ઈચ્છા, રાગ, દ્વેષ, ઈર્ષા એ બધું જ આત્માનો હુંનો ધર્મ છે. પણ એટલે કે છે ભગવાન આગળ કહેવાના છે કે ઈચ્છાદીના ક્ષેત્ર ધર્મત્મમ અનાદિત્વા નિર્ગુણત્વા. એટલે આગળ ભગવાન કહેવાના છે કે ભલે આ લોકો વૈશેષિક વગેરે એ લોકો તો શું છે કે જે જોવે છે એને આધારે માને છે. કાં તો આપણું જો મન બે જ નિર્ણય કરતા હોય, લોલકની જેમ, કાં તો આ બાજુ કાં તો આ બાજુ. આ ઈચ્છા વગેરે આત્માના ધર્મ કેમ માને છે? કારણ કે એ અનાત્મા તો હોઈ શકે નહીં. એટલે કાં તો સત ને કાં તો અસત, કાં તો આત્મા અને અનાત્મા. જો ઈચ્છા વગેરે અનાત્માનો ધર્મ નથી તો એ લોકો એવું માને પારિશેષ્યાત એ આત્માના છે. પણ એ અનિર્વચનીય હોઈ શકે. સત અસદભ્યામ અનિર્વચનીયમાં ઈચ્છા વગેરે અનિર્વચનીય છે, માયાના લીધે આત્મામાં જણાય છે, એવો એ લોકો વિચાર કરી શકતા નથી. એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે આગળ ભગવાન કહેવાના જ છે કે આ બધા ક્ષેત્રના ધર્મ છે, એ આત્માના ધર્મ નથી. એટલા માટે એ લેપાયમાન થતો નથી. કારણ કે આપણે એમ થાય કે ભલે તમે કહો પણ આ બધામાં જે દેખાય છે દુર્ગુણો, એની અસર તો થાય ને. તો કે ના, એ જાણે છે પેલા જ્ઞાની કે આ બધા ક્ષેત્રના ધર્મ છે
એ આત્માના ધર્મ નથી. આત્મા તો અનાદિત્વાદ નિગુણત્વાદ. એટલા માટે દેહાદી સંઘાતની કોઈ પણ મર્યાદા એને સ્પર્શતી નથી. હવે પ્રશ્ન જે હતો કે એ જ્ઞાની બધાને સમાન જોઈએ છે, એટલે એ કોઈને ત્યાં જવામાં કે કરવા ભિક્ષા લેવામાં એને કોઈ દોષ લાગતો નથી, એવું તમે જે કહો છો તો કેમ? એના માટે અહીંયા શંકરાચાર્ય મહારાજ ચર્ચા કરે છે કે જે ભાષ્યમાં યેષામ દેહાદિ સંઘાત આત્મદર્શન અભિમાનવતઃ વિષયમ તુ તત્સૂત્રમ સમાસમાભ્યામ વિષમે સમે પૂજાતઃ. આ જે સૂત્ર આપવામાં આવ્યું છે એ કોના માટે છે? સમ અને અસમ વ્યક્તિ સાથે એને અનુરૂપ વ્યવહાર કરવો જોઈએ. એ કોના માટે છે? જ્યારે ખાસ તો કોઈની પૂજા વગેરે થતી હોય ત્યારે બ્રાહ્મણ હોય, જે ચતુર્વેદી બ્રાહ્મણ છે કે ષડંગવિદ બ્રહ્મવિદ ષડંગવિદ બ્રાહ્મણ છે, 6 વેદ 6 અંગને પણ જાણે છે, 4 વેદને જાણે છે ને ચતુર્વેદી બ્રાહ્મણ કહીએ. પછી પૂજામાં ત્રિવેદી પણ આવ્યા હોય, 3 વેદને જાણનાર હોય, દ્વિવેદી પહેલાંની આ બધાને જાણનાર હતા. એ પ્રમાણે બ્રાહ્મણની સરનેમ આપણે કહીએ ત્યારે એ હતું. એટલે આવી જુદી જુદી વ્યક્તિ હોય તો એ દરેક વ્યક્તિને એના પ્રમાણે પૂજા, એના પ્રમાણે એને દક્ષિણા વગેરે આપવાનું હોય. પણ એ કોના માટે છે? તો કહે છે દેહાદિ સંઘાત આત્મદર્શન અભિમાની. કેવલ જેની દ્રષ્ટિ આ દેહ, મન અને બુદ્ધિમાં જ આત્મા છે, દેહને જ આત્મા માને છે, જે મનને જ આત્મા માને છે અને એટલા માટે પોતાને કરતા માને છે. આ દેહ હું છું, આ મન એ હું છું અને એટલા માટે એ પોતાને મર્યાદિત માને છે, પોતાને કરતા માને છે અને એટલા માટે એ પોતાને કરતા માને છે. એટલે કે હું આવો છું, આવો છું, આવો છું. અને એટલે એમાંથી મુક્ત થવા માટે એને એ કર્મ કરે છે અને એટલા માટે એ કર્મ કરવામાં એને બરોબર ખ્યાલ રાખવો. જેની દ્રષ્ટિ દેહાદી સંઘાતને જ આત્મા માને છે એવી વ્યક્તિને આ સૂત્ર લાગુ પડે છે. સમાભ્યામ વિષમે સંપૂજિત. પણ જે વ્યક્તિ એટલે કે જેની દ્રષ્ટિ ક્યાં છે? અહીંયા કીધું ને નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. એ નિર્દોષ અને નિર્ગુણ બ્રહ્મ છે એમાં સ્થિત છે. જે બ્રહ્મ સર્વ ગુણ અને દોષથી સંબંધથી જે રહિત છે એ બ્રહ્મમાં જ જેનું મન સ્થિત છે એના માટે આ નિયમ લાગુ પડતો, જેના માટે એ નિયમ લાગુ પડતો, એના માટે એ નિયમ લાગુ પડતો નથી. અને એટલા માટે એને આ સૂત્રની અસર થઈ શકે નહીં. સમાસામાભ્યામ અસમે પૂજાતઃ. પણ જેની દ્રષ્ટિ નિર્ગુણ બ્રહ્મમાં છે એટલા માટે એને આ નિયમ લાગુ પડતો નથી. હવે જ્યારે એની દ્રષ્ટિ યસ્માત નિર્દોષમ સમમ બ્રહ્મ, એટલે જેની દ્રષ્ટિ નિર્દોષ, જે ગુણ અને દોષથી રહિત છે, જે અસંગ છે એ બ્રહ્મ છે, એમાં જેની દ્રષ્ટિ સ્થિત છે. એટલે કે જે બ્રહ્મમાં જેની દ્રષ્ટિ સ્થિત છે, એટલે કે જેને બહારના વસ્તુ, બહારની પરિસ્થિતિ, બહારની વ્યક્તિ એને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તો પણ એની અસર થતી નથી. એટલે કે એનામાં હર્ષ કે વિષાદના પ્રત્યાઘાત જન્માવતી નથી. બરાબર? એવી વાત, એનો અર્થ એવો થાય ને કે જેનું મન બ્રહ્મમાં સ્થિત છે. પણ પ્રશ્ન એ થાય છે કે ભાઈ બધાનો આત્મા એ બ્રહ્મ જ છે, તો પછી એવું શું છે કે જેથી એને કંઈ અસર થતી નથી? તો એના માટે 20મા શ્લોકમાં કહે છે. 20મો શ્લોક. ન પ્રરુષ્યેત પ્રિયં પ્રાપ્ય, ન પ્રરુષ્યેત પ્રિયં પ્રાપ્ય, નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયં,
नोद्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः ब्रह्मविद् ब्रह्मणि स्थितः। એટલે ભગવાન અહીંયા કહે છે જ્ઞાનીના સંદર્ભમાં કે જેનું મન બ્રહ્મમાં સ્થિત છે, જેનું મન વેશમાં નહીં પણ ક્યાં છે, બ્રહ્મમાં સ્થિત છે, એ વ્યક્તિને ન પ્રરુષ્યેત પ્રિયમ પ્રાપ્ય, ન પ્રરુષ્યેત એટલે હર્ષેત પણ પ્રરુષ્યેત એટલે પ્રિયમ પ્રાપ્ય, એને પ્રિયનો પ્રાપ્ત થવાથી હર્ષનો આવેગ આવતો નથી. કારણ કે સામાન્ય રીતે શું થાય છે કે જ્યારે મને ગમતી વ્યક્તિ, મને ગમતી વસ્તુ પ્રાપ્ત થાય એટલે એકદમ હર્ષ આવે અને કેવો આવેગ આવે. પણ આને આવેગ આવવાનો નથી આવતો એનું કારણ શું છે? કારણ કે બ્રહ્મની સ્થિત, આત્મની સ્થિત, અને આત્મા તો આનંદ સ્વરૂપ છે. જ્યાં આનંદ સ્વરૂપ આત્મામાં સ્થિર હોય ત્યાં એ પ્રિયની પ્રાપ્તિથી એનામાં હર્ષનો ઉછાળો આવતો નથી. અને ભલે હર્ષનો ઉછાળો આવે તો ન આવે તો સમજી શકાય એવું છે, પણ અગમતી વસ્તુ, આપણે ન ગમતી હોય એની વસ્તુ આપણી સામે આવી જાય તો દુઃખ થાય ને. આપણે કહેતા હોઈએ છીએ, તમને ખબર છે, સ્વામીની જ અમારી છે, એ કે એ વ્યક્તિએ મારી સાથે આવો વ્યવહાર કર્યો, મારી જ બાળક, મેં જેને આટલો મોટો કર્યો, અને એ જ્યારે મારી સાથે આવો વ્યવહાર કરે તો દુઃખ તો થાય જ ને. થાય, કેમ ન થાય? પણ કેમ થાય છે? ખરેખર દુઃખ થાય કે નહીં આવું પછી આપણને પૂછીએ એટલે કે પોતાનું અને સમજણ છે એના પર સિક્કો આપણી પાસે મારાવે કે તમે કહો દુઃખ થાય કે નહીં? મને કેમ? હા બેન થાય છે, હા ભાઈ થાય, બેન કે ભાઈ કોઈ પણ છે, એટલે કોઈ વ્યક્તિને નથી કહેતા, પણ છતાં આ આપણું મન આ પ્રકારે વિચારતું જ હોય છે. એટલે ન ઉદ્વિજત પ્રાપ્યમ ચ અપ્રિય, ઉદ્વિજેત એટલે ઉદ્વિગ્ન થતો નથી. ક્યારે અપ્રિયની પ્રાપ્તિ થાય ત્યારે ઉદ્વિગ્ન થતો નથી, અને પ્રિયની પ્રાપ્તિથી એ હર્ષમાં ઉછાળો આવતો નથી. કેમ? સ્થિર બુદ્ધિ અસમૂઢ, સ્થિર બુદ્ધિ ર છે ને એને છૂટી પડશે સંધિ, એટલે સ્થિર બુદ્ધિ અસમૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. કારણ કે બીજી રીતે વાંચે સ્થિર બુદ્ધિ, એની બુદ્ધિ ક્યાં છે? સ્થિર છે. સ્થિર છે એટલે ક્યાં સ્થિર બુદ્ધિ છે? આત્મામાં. આત્મામાં જેની બુદ્ધિ સ્થિર છે એટલે કે જે મિથ્યા વસ્તુ છે એ મિથ્યાને મિથ્યા તરીકે જાણે છે. સામાન્ય રીતે આપણે શું છે? મિથ્યાને સત્ય માનીએ છીએ, અને સત્યને મિથ્યા નથી માનતા. સત્યને જો મિથ્યા માનતા હોય લગભગ તે જ થાય છે. જે સત્ય છે એ મારા માટે અમૂલ્ય હોવું જોઈએ, એને ભલે એ મૂલ્યવાન રહેતું નથી. એના તરફ આપણે બેદરકાર બનીએ છીએ, એનો તિરસ્કાર કરીએ છીએ. આત્મા જે મૂલ્યવાન છે એનો આપણે સતત તિરસ્કાર કરીએ છીએ. કેવી રીતે તિરસ્કાર કરીએ છીએ? આત્મા આનંદ સ્વરૂપ છે, છતાં હું કહું છું હું દુઃખી છું, હું અધૂરો છું, હું ઊણો છું. એવું થતું જ હોય છે ને. એટલે એ ઉણપને દૂર કરવા માટે હું કંઈક ને કંઈક મારી જાતે પ્રવૃત્તિ રાખું છું, સતત પ્રવૃત્તિ રાખીએ છીએ. કંઈક કરવું જોઈએ કે જેથી અમારી ઉણપ કાં તો ભૂલાઈ જાય કાં તો ઉણપ દૂર થાય. મોટે ભાગે ઉણપને ભૂલવા માટે જ આપણે આપણી જાતને પ્રવૃત્તિ રાખતા હોય છે. પણ આ વ્યક્તિના વિવેક છે, સ્થિર બુદ્ધિ, એટલે કે જેનામાં વિવેક છે કે આત્મા અને અનાત્માનો સ્પષ્ટ વિવેક હોવાને લીધે અસમૂઢ, એ જે મોહથી મૂઢતાથી રહિત છે. મોહ વર્જિત, અસમૂઢ એટલે મોહ વર્જિત. બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત, એટલે સ્થિર બુદ્ધિવાળો હોવાથી, મોહથી રહિત હોવાથી બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત, એટલે બ્રહ્મવિદ જે બ્રહ્મને જાણનાર છે એ બ્રહ્મમાં સ્થિર થયેલો છે. એટલા માટે કે ન પ્રરુષેત, અહીંયા કહે છે ન પ્રરુષેત, ન હર્ષમ કુર્યાત પ્રિયમ ઇષ્ટમ પ્રાપ્ય લબ્ધ્વા.
એટલે કહે છે કે ન પ્રરુષે એ એકદમ હર્ષના ઉછાળમાં આવતો નથી. એનો અર્થ એ થયો કે ત્યાં કહે છે જગતમાં પ્રિયને લબ્ધવા, પ્રિયને પ્રાપ્તિ થવાથી પણ વિચાર એ થાય છે કે ખરેખર જગતમાં કોઈ પ્રિય વસ્તુ અને અપ્રિય વસ્તુ ભગવાને બનાવી જ ખરી? કોઈ વસ્તુ પ્રિય નથી ને અપ્રિય નથી, પણ આપણે વિચાર દ્વારા આ વસ્તુ મને સુખ આપશે, આ મારો છે. તમે જુઓ કે બે બાળકો સમાન ઉંમરના જતા હોય, પણ એમાં એક બાળક છે મારો છે, મારો બાળક છે એટલે તમે જો એની સાથેનો એવા જુદો હશે. એટલે બીજા બાળકને જે થવું હોય થાય, પણ મારા બાળકને એક ખરો જ પણ એ કામ કંઈ વાગવું ન જોઈએ, કંઈ થવું ન જોઈએ, એને કંઈક સેજ થયું હલી ગયા. તમે આપણે અનુભવીએ છીએ, પેપર વાંચીએ છીએ ત્યારે પણ કંઈક થયું, ઘટના ઘટી. દાખલા તરીકે હમણાંની જ ઘટના જુઓ કે ગ્લેશિયર બરફ છે એનું પાણી થઈ ગયું અને એકદમ પૂર આવ્યું. તરત વિચારો કે અહીંથી કોઈ ગયું હતું ફરવા? ત્યાં કોઈ ગયું હશે ફરવા? જે અટકી ગયું હતું કોઈ ફરવા ગયું હતું કે નહીં? કોણ ગયું? ભારતનું હતું કે બીજા દેશનું હતું? એમાંય ગુજરાતનું હતું કે નહીં? એમાંય આપણા ગામનું હતું કે નહીં? કોણ હતું? આપણી કોઈ પ્રિય વ્યક્તિ તો હતી કે નહીં? જો એ ન હોય તો આપણે પેપર વાંચી લીધું, પૂરું થઈ ગયું. હમણાં જ એ ઘટના બની કે તમે જુઓ કે કોરોનાને લીધે બધી ટ્રેનો બોમ્બેની બંધ થઈ ગઈ. એટલે કોઈ સ્વામીજી કોઈ આવતો જ નથી, કારણ કે ટ્રેન બંધ છે. આટલું સમાચાર પૂરતા થઈ ગયા. પણ એ વિચાર આવે કે એના લીધે એ લોકોની શું સ્થિતિ થતી હશે? એ લોકોને ખાવાની કેવી મુશ્કેલી પડશે? કંઈ આવે જ નહીં આપણને, કારણ કે મારું કંઈ ત્યાં પ્રિય આવે અને અપ્રિય પણ ત્યાં જ આવે છે. એટલે કે ભગવાન એ બતાવે છે કે પ્રિય અને અપ્રિય એ ભગવાને બનાવેલી વસ્તુ નથી, અને એટલે આપણે મોતે ઊભી કરેલી છે. એટલે આપણે સ્વામીજી હંમેશા કે એવું આપણે કોઈને કહી ન શકીએ કે તમે હર્ષ કે વિષાદ ન કરો, કારણ કે આપણામાં સ્વતંત્રતા જ નથી. તો પછી આવું કેમ? કારણ કે ભગવાન કહે છે ન પ્રરુષેત પ્રિયમ પ્રાપ્ય, અને જગતના બધા જ પદાર્થોને આપણે તો કાં તો પ્રિય માનીએ છીએ, કાં તો અપ્રિય માનીએ છીએ. એટલે અપ્રિય જે લાગે એને દૂર રાખવા માટે પ્રયત્ન કરીએ. જે હમણાં જ વાત કરી કે હું આ કાર્ય તો ન કરું, કારણ કે આ મારા સ્ટેટસને બરોબર નથી, હું આ ન કરી શકું. કાં તો આપણે એ રીતે ના પાડીએ, અથવા તો એની માટે હું શું કામ ગર્વ કરું, કારણ કે મારા માટે અપ્રિય છે. કારણ કે અપ્રિય છે કારણ કે એને મને જ્યારે મદદ કરવાની, મેં એને મદદ કરી, પણ મારી જ્યારે જરૂર હતી ત્યારે એને મને ફરીવાર મદદ ન કરી, માટે એની વ્યક્તિ નકામી છે. યુ આર એ બેડ. તો નાના છોકરા કહે યુ આર એ બેડ મોમ. તો માં એને ઈચ્છિત વસ્તુ બાળકને ન આપે એટલે તરત છોકરો કહી દે. અત્યારના આપણા છોકરા એમ બોલતા વાર નહીં લાગ્યું ઇન્ડિયામાં કે તું બરાબર નથી માં, તું ખરાબ છે, મને ગમતી નથી. કે મારું કીધેલું તે ન કર્યું માટે. એટલે જે અપ્રિય અને અપ્રિય અને પ્રિય બહુ સરસ છે, કારણ કે મને તે ઘણી વખત છોકરાઓ પોતાનું કાર્ય કરાવવા માટે પણ માના ખોટા વખાણ કરે, એવું પણ કરતા હોય છે. પણ એ બધું જ ક્યાં છે? મેં નક્કી કર્યું છે કે આ પ્રિય છે, અપ્રિય છે, પણ આપણે કોઈને કહી શકીએ નહીં, કારણ કે એમાંથી આપણે મુક્ત થવા માટે સ્વતંત્ર નથી કે તું હર્ષ કે શોક ન કરીશ, હર્ષ કે વિષાદના આવેગમાં ન આવીશ, એક આપણી પાસે નથી. પણ એમાંથી મુક્ત થવા માટે કંઈક છે, કારણ કે ભગવાન આપણી પાસે એવું નથી કહેતા, કહેવાય ને કે જે અસંભવ હોય, જે મારા માટે શક્ય જ નથી એ વસ્તુની વાત તો ભગવાન કરે જ નહીં. કે પ્રિય અને આપણે હર્ષ અને વિષાદનો ઉછાળો એને આવતો નથી. એનો અર્થ થયો કે બીજા બધા પણ હર્ષ અને વિષાદમાંથી મુક્ત થઈ શકે. એટલે કે ભગવાન આપણી પાસે હર્ષ અને વિષાદમાં મુક્ત થવાની શક્યતા છે, માટે કહે છે કે અશક્ય વસ્તુની ભગવાન આપણી પાસે માગણી કરતા નથી. તો કેમ? બીજી લીટીમાં કહે છે સ્થિર બુદ્ધિ અસમૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત. એટલે કહે છે
દેહ માત્ર આત્મદર્શિના પ્રિયા પ્રિય પ્રાપ્તિ હર્ષ વિતાસ્ત સ્થાનમ. પેલી વ્યક્તિ બ્રહ્મમાં સ્થિર છે, તો એનો અર્થ એ થયો કે જે લોકો દેહને જ આત્મા માને, દેહ માત્ર આત્મદર્શિન, આ દેહ મન અને બુદ્ધિને જ આત્મા માને છે, એને જ પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થાય છે. એને ગમતી વસ્તુ મળે છે, ન ગમતી વસ્તુ મળે છે, અને એ પણ આપણા હાથમાં નથી. એ પણ એની જાતે જ આવે છે. તમે જુઓ કે આપણે ગમે તેટલું ઈચ્છતા હોય કે આ વસ્તુ મારી પાસે ન જ આવે, અપ્રિય જેને માનતા હોય તો પણ એ આવીને બેસે છે. અને પ્રિયની પ્રાપ્તિની ઈચ્છા હોય તો કદાચ દૂર પણ રહે, અને એના કારણે હર્ષ અને વિષાદ તો જન્મવાના જ છે. પણ ન કે કેવલ આત્મદર્શિન, પણ જે ફક્ત આત્માને જ આત્મા માને છે એને આ પ્રિય અને અપ્રિય સ્પર્શ થઈ શકે નહીં. એટલે આપણે એમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? પ્રિય અને અપ્રિયમાંથી પહેલાં તો લેબલ મારવાના છોડવાના. આ જગતની વસ્તુ છે, પણ એ પ્રિય અને અપ્રિય કે અથવા તો આ મારી છે અથવા તો હું છું, એ જ પ્રિય અને અપ્રિયનું કારણ છે. આત્મદર્શિન કેવલ દેહ માત્ર આત્મદર્શિન, એટલે કે જે દેહને જ આત્મા માને છે એ પછી એનાથી સાથે જોડાયેલા બીજી વસ્તુને શું કહે છે? મારા છે. કીધું ને કે ગમે તે થાય જગતમાં, પણ જ્યારે પેપર વાંચીએ તો પેપર વાંચીએ, પાછા સરસ મજાનો નાસ્તો કરતાં કરતાં પેપર વાંચીએ અને ઘણી બધી ઘટના ઘટી ગઈ જસ્ટ વાંચી લીધી, કારણ કે એમાં મારા જોડાયેલા નથી. જો મારું કોઈ છે, મરણ નોંધે વાંચતા હોય, મરણ થઈ ગયું ભાઈ આનું ક્યારેક વાંચી લે, પણ એ મારી વ્યક્તિ છે તો દુઃખી થવાય. એટલે ટૂંકમાં હું અને મારું એ જ પ્રિય અને અપ્રિય છે, અને એ જ હર્ષ અને વિષાદના ઉછાળા આપણા જીવનમાં લાવે છે. તો એમાંથી મુક્ત થવા માટે અહંકાર અને મમકારમાંથી મુક્ત થવું જોઈએ. અને બીજું કારણ આપ્યું ભગવાને, સ્થિર બુદ્ધિ સમૂઢ, એટલે કે જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, એટલે નિર્વિચિકિત્સા બુદ્ધિ યસ્ય સ્થિર બુદ્ધિ સમઃ નિર્દોષમ આત્મનિ સ્થિરા બુદ્ધિ. એટલે બીજી વ્યક્તિ એવી છે કે બધા જ પ્રાણી માત્ર સર્વભૂતેષુ, વળી બધા જ પ્રાણી માત્રમાં જે નિર્દોષ કે બધામાં સમાન છે, અથવા નિર્દોષ છે એવા બ્રહ્મ આત્મા છે, એ મારો આત્મા છે, એમાં એની બુદ્ધિ સ્થિર થઈ છે. એટલે કે છે સ્થિર એટલે શું? નિર્વિચિકિત્સા, એને કોઈ પ્રકારનામાં સંશય નથી, કોઈ પ્રકારનું શંકા નથી કે આ બધા જ જુદા જુદા વેશ ધારણ કરીને આવનાર પરમાત્મા તો એક જ છે. સત્વ રજસ તમો ગુણ એ બધા ભગવાનના જુદા જુદા વેશ છે, પણ એ બધા વેશને ધારણ કરનાર એ પરમાત્મા છે, એમાં એને કોઈ શંકા નથી. સ્થિરા એટલે જેમાં શંકા નથી રહી, એને કહે છે સ્થિર બુદ્ધિ. એની બુદ્ધિ આત્મામાં પરમાત્મામાં સ્થિત છે, અને એટલા માટે અસમૂઢ, એટલે એને કોઈ પ્રકારનો મોહ થતો નથી. એટલે કયા પ્રકારનો મોહ? આ મારા છે અથવા તો હું છે એ પ્રકારનો એને મોહ થતો નથી. જ્યાં સુધી મારું કે મારું છે અથવા તો હું છું, આ હું છું, મને આપણે શરીરને જ્યારે હું માનું ત્યારે શરીરને કંઈ થાય પતી ગયું. પછી જે ઘણી બધી પ્રક્રિયા અંદર આપણે જોઈએ છે કે જ્યાં શરીરને હું માન્યું, શરીરને કંઈ થયું, આજે બસ કંઈ બીજું કરવાનું મન જ નથી થતું. કેમ? શરીર ઠેકાણું, શરીર એમ કે આજે દુખતું હતું ને આમ થતું હતું ને પેલું થતું હતું, એટલે કંઈ કરવાનું મન નહોતું થયું. ભાઈ શરીરને થયું હતું, તને ક્યાં થયું હતું? પણ તરત જ અસર થાય છે. અને એટલા માટે મોટે ભાગે મોહથી વધતો હોવાથી જે કરવાનું છે એ પણ કરી શકતા નથી, અને વિષાદમાં ગરકાવ થઈ જાય છે. પણ આ વ્યક્તિ એમાંથી મુક્ત છે, અને એટલા માટે બ્રહ્મણી સ્થિત, સ્થિતનો આચાર્ય સરસ કહે છે બ્રહ્મણી સ્થિત, બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મમાં સ્થિર છે. પણ કયા પ્રકારના બ્રહ્મને? અકર્તૃત્વ સર્વકર્મ સંન્યાસીથી, એટલે કે જે અકર્તૃ આત્મા, જે અકર્તા છે, એ અકર્તા આત્મામાં સ્થિત હોવાથી એ કેવો છે? સર્વકર્મ સંન્યાસી. કર્મ થઈ રહ્યા છે છતાં પણ એ સર્વકર્મ સંન્યાસીને અહીંયા ભગવાને આચાર્ય એનો અર્થ આ કર્યો કે બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત, એટલે કે જે સર્વકર્મ સંન્યાસી છે એને જ આ પ્રિય કે અપ્રિયની પ્રાપ્તિથી હર્ષ કે વિષાદના ઉછાળ આવતા નથી. એટલે બે વસ્તુ કીધી ભગવાને. પહેલાં તો હર્ષ અને વિષાદના
આવેગમાંથી મુક્ત થવા માટે આજે આપણે લેબલ મારવાની ટેવ પડી છે કે આ પ્રિય છે ને અપ્રિય છે, એ તો ખરેખર ભગવાને બનાવેલી વસ્તુ નથી, આપણે ઊભી કરેલી છે. એટલે એમાંથી પહેલાં મુક્ત થઈએ અને પછી આ બ્રહ્મ જે અકર્તા છે એ અકર્તા બ્રહ્મમાં જેને સ્થિર છે, એને કે જે કંઈ થયેલું છે વ્યસ્તાંતરે થયેલું છે, હું કંઈ કરતો નથી, હું આ બધી જ ઉપાધિનો, જેમ આ એક ઉપાધિનો સાક્ષી છું એમ સર્વ ઉપાધિનો સાક્ષી છું. અને આત્મા કેવો છે? અકર્તા છે. એટલા માટે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે સુવર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, આ પ્રકારની સમજમાં જે સ્થિર છે. તો પાછો પ્રશ્ન ઊભો થયો, તમે બધી વાત કહો છો, સાચી વાત છે, પણ શબ્દાદિ વિષય પ્રીતિ પ્રતિબંધાત ન કસ્યચિત અપી બ્રહ્મણી સ્થિતિ. અહીંયા પ્રશ્નો ઊભો કરે છે, તમે કહો છો એ બરાબર છે, પણ શબ્દ સ્પર્શ રૂપ રસ એક વિષયનું જગત બનેલું છે. તો કે હા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયના વિષય, અને એને બનેલું જગત છે. એમાં પ્રિય અને અપ્રિય તો રહેવાનું છે. એટલે પ્રિય વિષય પ્રીતિ પ્રતિબંધના, વિષય માટે પ્રીતિ તો રહેવાની જ ને, વિષય માટે આકર્ષણ તો રહેવાનું જ ને, અને એ જ પ્રતિબંધ છે. કારણ કે વિષય આ શબ્દ સ્પર્શ રૂપમાં પ્રીતિ એ સહજ જ છે, એ તો આપણે પ્રયત્ન કેમ કરીએ વસ્તુની પ્રાપ્તિ માટે એમાં તો પ્રયત્ન રહેલો જ છે, અને એ જ પ્રતિબંધ છે. માટે કોઈનાથી આ બ્રહ્મમાં સ્થિતિ શક્ય લાગતી નથી. કારણ કે જગત સાથે વ્યવહાર તો કરવાનો જ છે, જ્ઞાની હોય તો એને વ્યવહાર કરવાનો છે, અને વ્યવહાર કરીએ એટલે આ જગતના વિષયમાં પ્રીતિ જન્મવાની છે. માટે કેવી રીતે થઈ શકે? તો કે ના થઈ શકે. એટલા માટે કે છે આગળ, કારણ કે કિંચ વળી એટલે બીજું કારણ બતાવે છે કે બ્રહ્મમાં જે સ્થિત છે એની દ્રષ્ટિ કેવી છે. તો અથવા તો એને દ્રષ્ટિ કેવી છે જગત સાથેની એ બતાવે છે 21મા શ્લોકમાં. બાહ્ય સ્પર્શે સ્વસક્તાત્મા, બાહ્ય સ્પર્શે સ્વસક્તાત્મા વિંદત્યાત્મનિ યસ્સુખં, વિંદત્યાત્મનિ યસ્સુખં સબ્રહ્મયોગયુક્તાત્મા, સબ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે, સુખમક્ષયમશ્નુતે. એટલે ભગવાન કહે છે કે જેની બ્રહ્મમાં સ્થિતિ છે, જેને કોઈ શંકા નથી કે બ્રહ્મ એ એવો છે આનંદ સ્વરૂપ છે, અકર્તા છે. તો એ કેવો છે? બાહ્ય સ્પર્શેષુ છે ને, સંધિજો બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતિ આત્મની યસ સુખમ. એટલે બાહ્ય વિષયમાં એનો આત્મા કેવો છે? અસક્ત. આસક્ત નહીં, બે શબ્દ છે, અસક્ત અને આસક્ત. એ બંને શબ્દને સમજવા જેવા છે. એટલે કે બાહ્ય સ્પર્શેષુ, બાહ્ય સ્પર્શ એટલે સ્પર્શ એટલે શું? સ્પર્શતે, જેનો સ્પર્શ કરી શકાય એને પણ કહી શકાય, અને સ્પર્શ એટલે કે જેને વિષયને પણ કહેવાય, જેનો સ્પર્શ કરી શકાય એવા વિષયો. બાહ્ય સ્પર્શેષુ એટલે શબ્દાદિ બાહ્ય ઇન્દ્રિયોના વિષયો. એમાં કેવો છે? અસક્ત આત્મા એટલે આસક્તિ રહિત છે. એ વિંદતિ આત્મની યસ સુખમ, જે આત્માનું જે સુખ છે, આત્મામાં જે સુખ છે એ મેળવે છે. આ બંને અર્થ સમજવા જેવા છે. અહીંયા આત્મા કયા અર્થમાં કહ્યું છે એ પણ આપણે જોઈશું. એટલે પહેલાં કહે છે ભગવાન કે જેને બાહ્ય ઇન્દ્રિયોના વિષયમાં જેની આસક્તિ રહિત છે એ આત્માનું સુખને પ્રાપ્ત કરે છે. અને બીજી રીતેમાં કહે છે સબ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. એ બ્રહ્મયોગ એટલે બ્રહ્મયોગ પણ એ સરસ છે. બ્રહ્મ એવો યોગ, બ્રહ્મ એ જ યોગ છે એમાં જેનું ચિત્ત જોડાયેલું છે, બ્રહ્મયોગમાં જેનું ચિત્ત જોડાયેલું છે એ કેવું છે? અક્ષયમ સુખ વિંદતે, એવું પણ કહી શકાય. વિંદતે આવે પાછું, એટલે જે તે
અક્ષય બ્રહ્મન યોગથી યુક્ત વ્યક્તિ અક્ષય સુખને એટલે નિરંતર સુખને ભોગવે છે તો પ્રાપ્ત કરે છે. તો આપણે વિચાર કરીએ તો બાહ્યશ્ચ તે બાહ્ય સ્પર્શાહ બે અર્થ કહે છે. સ્પર્શ એટલે ખાલી આપણે કોઈ વસ્તુને અડીએ એને સ્પર્શ નથી કહેતા. દરેક ઇન્દ્રિય દ્વારા સ્પર્શ કરીએ છીએ. આંખ દ્વારા રૂપનો સ્પર્શ, કાન દ્વારા શબ્દનો સ્પર્શ. એટલે ઇન્દ્રિયો સ્પર્શ કરે છે એક, અને કોને કરે છે? વિષયોને. એટલે શબ્દાદે વિષયા, સ્પર્શનો છે શબ્દ વગેરે વિષય. એમાં એનું મન કેવું છે? આસક્ત નહીં. શું કહે છે? અનાસક્ત. આસક્તિથી રહિત, અનાસક્ત. આસક્તિ વસ્તુમાં સમજવાની જરૂર છે. આસક્તિ એટલે કે રાગ અને દ્વેષ. વસ્તુમાં પ્રેમ હોવો એક વસ્તુ છે, પ્રીતિ હોવી જોઈએ. આપણે શુષ્ક બનાવતું નથી. આ જ્ઞાન ક્યારે આપણે શુષ્ક બનાવી શકે જ નહીં. પ્રેમ કે પ્રીતિ એક વસ્તુ છે, પણ એમાં આસક્તિ, આ સમાનતા શક્તિ એટલે અભિનિવેશ, આ વસ્તુ મારા પ્રેમ, અમારા વસ્તુ મારી સલામતીનું જ કારણ છે, આ જ મને સુખ આપશે. એમ કે આસક્તિ. કારણ કે ત્યાં વાત કરે છે કે બંને સમાન જ લાગે. આપણે એમ લાગે કે મને તો કોઈ આસક્તિ છે જ નહીં, પણ એ ક્યારે ખબર પડે? મારું મન તો બહુ અનાસક્ત છે, મને કોઈના માટે આસક્તિ નથી. ઓકે, તો એનું પેરામીટર શું? તમે એમ કહો છો કે મારું મન કોઈનામાં આસક્ત જ નથી, તો એને કેવી રીતે જાણશો? કે જ્યારે મારા મનમાં વસ્તુ વગર પણ પ્રસન્નતા છે. અનાસક્તિ, અસક્ત આત્મા એટલે કે જેના બાહ્ય વિશ્વમાં જેનું મન આસક્ત નથી. એટલે આસક્તિ એટલે કે જેના વગર મને ચાલે નહીં, આગ્રહ વગેરે એ પણ આસક્તિનું પરિણામ છે. એના વગર જો આપણું મન પ્રસન્ન રહેતું હોય, કોઈ વસ્તુ વગર આપણું મન શાંત કે પ્રસન્ન રહેતું હોય, તે બતાવે છે કે અનાસક્ત છે. ખ્યાલ આવ્યો? અનાસક્ત છે એ ખબર કઈ પડે? મને તો આસક્તિ છે જ નહીં. પણ એટલે કે વિષયેષુ અસક્તાત્મા, આચાર્ય કહે છે અસક્તાત્મા એટલે વિષયેષુ પ્રીતિ વર્જિત સન્ન, જેને વિષયોમાં આગ્રહ નથી, આસક્તિ નથી, એટલે રાગ કે દ્વેષ નથી, એનું મન કેવું હોય? શાંત. એનું મન કેવું હોય? પ્રશાંત. એટલે અહીંયા આત્મા એટલે પેલું શું કહે છે કે બાહ્ય સ્પર્શે સશક્તાત્મા એટલે કે જેનું મન બહારના વિષયોમાં આસક્ત ન હોવાના લીધે કયું? આત્માની સુખમ વિંદતી, આત્માનું જે સુખ છે, મનની પ્રસન્નતા એ પ્રાપ્ત કરે છે. આત્માનું સુખ એટલે કે છે મનની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એટલે કે મન શાંત હોવાના લીધે આત્મા પ્રગટ થાય છે, એ સુખને એ પ્રાપ્ત કરે છે. ભલે વિવેક હોય કે ન હોય, પણ જેટલા બહુ સુંદર શ્લોક છે. અહીંયા વૈરાગ્યની કેટલી સુંદર વાત કરે છે, એ આપણે વિચાર કરીશું આવતીકાલે. પણ મહત્વનું શું છે કે મને જ્યારે મારું મન આસક્તિ, આગ્રહો, રાગ કે દ્વેષમાંથી મુક્ત હોય, તો મનની પ્રસન્નતા સહજ છે, મનની શાંતિ સહજ છે. અને એવું જ મન બ્રહ્મયોગ યુક્તાત્મા બની શકે. એ સિવાય બ્રહ્મયોગ યુક્તાત્મા બનવું શક્ય જ નથી. અને પછી એટલે એકમાં પહેલા આ શ્લોકની પહેલી લીટીમાં આપણને મનની પ્રસન્નતા એની વાત કરે છે. અને એ જ પ્રસન્નતા ક્યારે? અક્ષય, જે નિરંતર પ્રસન્નતા ક્યારે પ્રાપ્ત થાય? તો કે બ્રહ્મયોગ યુક્તાત્મા, જ્યારે મન બ્રહ્મના સ્વરૂપમાં પોતે બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે, એમાં જ્યારે સ્થિત થઈ જાય, ત્યારે જ અક્ષય, નિરંતર, કોઈ ક્ષય ન થાય એવા સુખને એ પ્રાપ્ત કરે છે. બંને વસ્તુ વિસ્તારથી આપણે કાલે જોઈએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.